સતતમ નિજ મૂર્તિ ચિંતકાનામ અધિક શ્વેત મનોહર પ્રકાશે હૃદય દર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહમ હરિમ નમામી. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની, નારાયણ મુનિદેવની. પરાત્પર સર્વજ્ઞ સર્વંતર્યામી જીવ પ્રાણી માત્રને સુખ આપનારા એવા મંદિરમાં વિરાજમાન વાલાવાલા શ્રી સ્વામિનારાયણ ભગવાન આદિક દેવો, આપણી આ દિવ્ય સભાની અંદર વડતાલ પીઠાધિપતિ ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી પરમ પૂજ્ય રાકેશ પ્રસાદજી મહારાજ સુંદર મજાની આપણને રસાળ શૈલીની અંદર કથાનું રસપાન કરાવતા એવા મંદિરના કોઠારી સદગુરુ પુરાણી સ્વામી ન્યાલકણદાસ સ્વામી, ખાસ આપણી દિવ્ય સભાની અંદર બ્રહ્મણી સંતો મધ્યે વિરાજમાન એવા શાસ્ત્રી સ્વામી સત્સંગભૂષણદાસ સ્વામી શ્રી, આણંદથી પધારેલા એવા પૂજનીય સદગુરુ ભક્તવત્સલદાસ સ્વામી શ્રી, ખાસ પૂર્વે જેઓએ ખૂબ સેવાનો લાભ લીધો એવા લક્ષ્મણ જીવનદાસ સ્વામી શ્રી, આદિક બ્રહ્મણી સંતો તથા આ ઉત્સવના મહાભાગ્યશાળી યજમાન પરિવારો તથા સ્થાનિક તથા દેશ દેશાંતરથી આ ષષ્ઠમ પાષ્ટોત્સવનો દિવ્ય લાભ લઈ રહેલા વાલા હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આ પાટોત્સવનું કાંઈ વર્ણન કરવા માટેના શબ્દો નથી. કયા એ પ્રસંગને આપણે એક પછી એવા પ્રસંગો એ ચાલી રહ્યા છે, કયા પ્રસંગ એક એપિસોડ પણ જો આ યાદ રહી જાય ને આપણું તો બેડો પાર થઈ જાય અને વાલા વાલા સ્વામિનારાયણ ભગવાન અંતકાળે ડુદુંબી વગાડતા આપણને લઈ જાય એવો છે. આજે સવારથી આપણે જોઈએ છીએ કેવો દિવ્ય અભિષેક, એવા અઢળક તો મહારાજ તો ઢૈડા પણ વડતાલ પીઠાધિપતિ એવા આચાર્ય મહારાજ શ્રી પણ એવા અઢળક ઢૈડા કે મહારાજ ઉપર આજ દૂધ દહીં અને મધ ઘી અને સાકરનો એવો તમે જો તો અભિષેક કરે. મહારાજ શ્રીને જ્યારે અભિષેક પૂરો થયો ને જ્યારે રસ્તામાં વાત કરીને મહારાજ શ્રી સંતો અને હરિભક્તોને બહુ આનંદ થયો, ત્યારે કહેશે તો અમને પણ બહુ આનંદ થયો અને કરવાનું એ જ છે કે જ્યારે આવા ભગવાનના દરબારમાં આવ્યા પછી આનંદ જ હોય. તો વાલા ભક્તો કેટલા સરળ છે મહારાજ શ્રી. આ મહારાજશ્રીનું જે પદ છે ને એની અંદર જેમ એક એક બધા ભક્તો સંતોને રાજી રાખવા ને એ બહુ જેને કહેવાય જટિલ છે ને કઠણ વસ્તુ છે, પણ છતાંય આપણા મહારાજશ્રી સંતો અને હરિભક્તોને કેટલા લાડ લડાવે છે એને કેન પ્રકારે. જેમ વક્તા મહોદય સ્વામીશ્રીએ જેમ વાત કરીને આગળ કે આ સાકર અને પેંડાના જે પ્રસાદ હિંડોળા ખાટે જ્યારે મહારાજ પોતે ગ્રહણ કરતા ને ત્યારે બ્રહ્મુનિ કહે છે આ તો ભગવાન થાવમાં માલ છે, ત્યારે મહારાજ કે લ્યો ત્યારે તમે થોડું લાભ લ્યો. અને જ્યારે સ્વામી બેઠા ને એ જ વખતે 5-7 વાર જ્યારે સ્વામીના મોઢા, કારણ કે હિંડોળો આવે અને પાછો જાય એટલી વારમાં સાકરનો ગાંગડો એને મોઢામાંથી પેટમાં ઉતારી દેવાનો, પણ એ તો ક્યાંથી શક્ય. અને આમ તો ભાવિક ભક્તો હોય એ તો કોક નાનો ન હોય, બધા એમ થાય કે મોટો જ આપો, પ્રભુ આપણું વધારે સ્વીકારે. અને એમ કરતાં કરતાં 5-7 વાર થયું ત્યારે બ્રહ્માનંદ સ્વામી મહારાજને કહેશે કે મહારાજ આ તમારી ગાદી છે, તમે જ સંભાળી શકો, આ કોઈ બીજાનું કામ નથી. એમાં મહારાજ શ્રી પણ આજ તમે જો એનું કાર્ય છે એ બહુ જબરું છે. પણ એકવાર જોરદાર તાલીઓથી આપણે વધાવીએ મહારાજશ્રી દેશ વિદેશની અંદર અને ગામડે શહેરોની અંદર અવિરત પોતે વિચરણ કરી અને સંતો અને ભક્તો કેમ રાજી થાય એવું જ એક એને તાન છે. તો વાલા ભક્તજનો,
આજ આપણા દિવ્ય પ્રસંગે ધામધામથી બ્રહ્મણી સંતો પણ પધાર્યા છે. ખરેખર આજ આ સુરતની અંદર મંડળધારીઓ ઘણા છે, 30થી વધારે મંડળધારી સંતો રહેશે, પણ આજે આપણને ઘેર બેઠા બધા સંતોના પણ દર્શન થાય છે, એ પણ આપણા અહોભાગ્ય છે. તો વાલા ભક્તજનો, આ યજમાનશ્રીઓ તો ખાટી ગયા. છઠ્ઠો પાટોત્સવ એ સડ રીપુ ઉપર વિજય મેળવવાનો એ આપણને સૂચન કરે છે કે આ છઠ્ઠો પાટોત્સવ છે એ સડ રીપુ ઉપર વિજય મેળવો. તો ખરેખર યજમાન પરિવારોએ પણ પોતાની સદલક્ષ્મીનો એ સદવ્યય કર્યો છે. તો મહારાજના ચરણોમાં, આચાર્ય મહારાજના ચરણોમાં, સદગુરુ ધ્યાની સ્વામીશ્રીના પવિત્ર ચરણોમાં પ્રાર્થના, આ બ્રહ્મણી સંતોના ચરણોમાં પવિત્ર પ્રાર્થના કે આ યજમાન પરિવાર સહ જે કોઈ સંતોએ કે જે કોઈ હરિભક્તોએ આ ઉત્સવની અંદર જે લાભ લીધો છે, મહારાજ પોતાની માધુરી મૂર્તિનું દિવ્ય સુખ આપે. વિશેષની અંદર સ્થાનિક લેવલે જ્યારે સેવાની બાબત આવે ત્યારે આ રુસ્તમબાગ અને સુરતના જે હરિભક્તો ખરેખર એક વચન જ્યારે કહીએ કે આ સેવા છે તો રાતના 1-1 વાગ્યા સુધી પણ હટતા નથી. એકવાર જોરદાર તાલીઓથી આ સ્વયંસેવકોને પણ આપણે બિરદાવીએ કે કદાચ સમયની અંદર એકેય એપિસોડની અંદર આવવાનું ન થાય, પણ સેવાની અંદર અવિરત છે. બહેનો ભાઈઓ, સવારના 4:30થી ચાલુ થાય તે રાતના 9:15 અને સેવા હોય તો રાતના 1 વાગ્યા સુધી આ રુસ્તમબાગના હરિભક્તો આ મંદિરનો, આ ઠાકોરજીનો, આ સત્સંગનો ખૂબ લાભ લે છે. તો મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ કે સર્વનું આ લોકની અંદર મહારાજ મંગલ કરે અને દેહને અંતે મહારાજ પોતાની હજુરી સેવામાં રાખે, એટલી પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.